બોલતી વખતે અવાજ બેસી જતો હોય કે ગળામાં કફ આવી જતો હોય કે ગળામાં ખરેડી પડતી હોય, એવા વ્યક્તિઓને દવા કરવાથી રાહત નથી થતી, પણ નાગરવેલના પાનના આ સામાન્ય પ્રયોગથી ખૂબ જ સારી રાહત થઈ જાય છે. મહર્ષિ સુશ્રુતે કહ્યું છે, સ્વર્યમ વાત કફાપહમ, એટલે કે તાંબુલ નાગરવેલનું પાન જે છે સ્વરને સુધારનાર છે, વાયુ અને કફ દોષને દૂર કરનાર છે. આના માટે શું કરવાનું છે? નાગરવેલનું પાન લો, તેના ઉપર 1 ચપટી જેટલું લવિંગનો ભૂકો, 1 ચપટી એલચીનો ભૂકો, 1 ચપટી કાળા મરીનો ભૂકો ભભરાવો અને એના પછી થોડું મધ નાખી અને એને સરસ રીતે આખા પાનમાં ફેલાવી દો. પછી પાનનું બીડું બનાવી જમ્યા પછી આ પાનને ચાવીને ખાવામાં રસ ઉતારવામાં આવે તો તમારો સ્વર પણ સુધરશે અને કફની પ્રોબ્લેમ પણ દૂર થશે. પણ હા, ખાસ એ વાત યાદ રાખો કે જે લોકોની પિત્તની ગરમીની પ્રકૃતિ છે, જે લોકોને મોઢામાંથી લોહી આવતું હોય, દાંતમાંથી લોહી આવતું હોય અને જે ગર્ભવતી સ્ત્રીઓ છે, એ લોકોએ આનું સેવન ન કરવું જોઈએ.